આજરોજ સર્વસંમતિથી ડેરીના ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલ સહિત વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરવામાં આવતા હાજર સભ્યોમાં ખુશી જોવા મળી હતી. ભરૂચની દૂધધારા ડેરીમાં આજે ચેરમેન પદ માટે કાયદાકીય પદ્ધતિથી ચૂંટણી યોજાઈ હતી. 900 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી ડેરીની ચેરમેન પદની વરણીની પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ દેસાઈએ મેન્ડેટની જાહેરાત કરી હતી. ભાજપ પ્રેરિત મેન્ડેટ અને પ્રદેશ કક્ષાની નેતાગીરીના આદેશ અનુસાર હાજર ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વસંમતિથી પુનઃ એકવાર ઘનશ્યામ પટેલની ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી. ત્યારે વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજના નામની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે હાજર રહેલ આગેવાનોએ અને સભાસદોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 15 બેઠકો માટે જાહેર થયેલી ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 10 અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહની પેનલના માત્ર 2 અને અપક્ષના 3 ઉમેદવાર વિજેતા બન્યા હતા. અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી સમયે જ ઘનશ્યામ પટેલને જાહેરમાં ટેકો જાહેર કરી ચૂક્યા હતા. ત્યારે ઘનશ્યામ પટેલની સર્વસંમતિથી ફરી એકવાર ડેરીનું ચેરમેન પદ સોંપાતા તેઓ ડેરીના વિકાસ અને પશુપાલકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. એક તરફ નવનિયુક્ત પ્રમુખની વરણીની શુભેચ્છા અપાઈ રહી હતી, ત્યારે બીજી તરફ અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈને સવાલ ઊભા કરાયા હતા. ચૂંટણી સમયે ઘનશ્યામ પટેલ દ્વારા પોતાની પેનલના ઉમેદવારનું ફોર્મ પ્રકાશ દેસાઈ સામે પાછું ખેંચાવી દેતા પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવી ડેરીમાં ડિરેક્ટર પદે બિરાજ્યા હોવાનું કહેવાય છે. ત્યારે પ્રકાશ દેસાઈ રાજનીતિ રમી રહ્યા છે કે અન્ય કોઈ તે ચર્ચા ઉઠી છે. ત્યારે આવનાર સમયે દૂધધારા ડેરીની સામાન્ય સભામાં વિવાદોનું વમળ વંટોળે તો નવાય નહીં. ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર છે સૌ. ભારતીય જનતા પાર્ટી આ વખતે ઇલેક્શનમાં મને મેન્ડેટ આવેલા હતા. મેન્ડેટથી અમે ઇલેક્શન જીત્યા. પાર્ટીના આદેશ પ્રમાણે પ્રમુખ ઉપપ્રમુખનો મેન્ડેટ આવ્યો અને પક્ષના અમારા નવા વરેલા પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વશ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી અને અમને આ કામ કરવાની જે તક આલી છે એમ અમે બધાને સાથે લઈ દિલથી કામ કરીશું. એટલું કંઈ મારી વાત ગણવું. આજરોજ દૂધધારા ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે હું અહીંયા હાજર થઈ છું. પ્રમુખ પદ માટે આજે જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું અને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ. ભારત માતા કી જય. મિત્રો, આજે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ તરફથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોલ્યો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ. એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધધારા ડેરીના ચેરમેન બનવાની તક મળી છે. આપ સૌને મેં ખૂબ ખૂબ ઋણી છું. ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે. આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સંપ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને છેવાડાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું.